હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે વાગ્યા છે 9 અને અમે આવી ગયા છે ચોટીલા ચામુંડ માતાજીના મંદિરે। તો અહીંયાથી હાલીને જવાનો રસ્તો છે। આ જે રસ્તો દેખાય છે હાલીને જાય છે। જોવે છે સીડી ચડાય છે કે નહીં આપણાથી, તો જાય છે અને પછી મળીએ છીએ આગળ। તો અહીંયા ગેટ પાસે તો પહોંચી ગયા છે અમે। હવે જાય છે ઉપર। જય માતાજી, જય ચામુંડ માતાજી રક્ષા કરે અને નિર્વિઘ્ને ચડાઈ જાય એટલે બસ એ બધા આવે છે મારી પાછળ। તો છે જ, તમે જોઈ શકો છો ઘણી બધી ટ્રાફિક છે જ। તો આથી પહેલાં પગથિયાથી શરૂઆત કરીએ આપણે। અહીંયા આવે બધા, જોઈ શકો છો અહીંયા બધી ચૂંદડી, નાળિયેર ને અગરબત્તી ને એવું બધું મળે છે અહીંયા। તો જોઈ શકો છો કે જય માતાજી ક્યાં સુધી ચડાય છે જોઈએ। જય માતાજી, જય માતાજી, જય માતાજી। હાલો, તો અહીંયા શુભ શરૂઆત કરી દીધી ચડવાની। જાય હવે અડધી હવે બાકી છે। અહીંયા આવે છે બધા, બહુ તાળા પગથિયા છે એટલે થોડીક પ્રોબ્લેમ થાય છે ચડવામાં। તો બસ જો અહીંયા બધા આવે છે। એટલી ખરી તપસ્યા કર્યા બાદ ફાઇનલી પહોંચી ગયા છે ઉપર। બધા આવે છે, તમે જોઈ શકો છો કે ભીડ પણ કેટલી છે આજે।
માતાજીના પ્રસાદ માટેનો દીવો એટલો સરસ મજાનો અત્યારે અહીંયા વ્યૂ આવે છે કે જોઈને તો એવું થાય કે માતાજી સાક્ષાત અહીંયા આવી જશે. એટલી સરસ મજાનું વ્યૂ છે અહીંયાથી. નીચે પણ માતાજીને નાળિયેર વધારવા માટેની સુવિધા છે. અહીંયા જોઈ શકો છો. અહીંયા કાળભૈરવ માતાજીનું મંદિર છે. અહીંયા ઉપર તો શું વ્યૂ આવે છે તે સમજ જ નથી પડતી. એટલી સરસ મજાની વાતો છે ને કે અહીંયા સામે મેલડી માતાજીનું પણ મંદિર છે. તો મેલડી માતાજીના પણ દર્શન કરી લઈએ આપણે. તો અહીંયા મેલડી માતાજી છે. તો આપણે મેલડી માતાજીને પણ દર્શન કરી લઈએ. જય કાળભૈરવ ભગવાન છે. જય કાળભૈરવ રક્ષા કરશે ભગવાન ભોળાનાથ. તો નિર્વિઘ્ને સરસ મજાના માતાજીના દર્શન થઈ ગયા છે અને હવે પાછા રિટર્ન થાય છે નીચે જવા માટે. અડધી કલાકમાં તો આરામથી અમે ચડી ગયા. 9:36 ચડ્યા હતા, 10 વાગે ઉપર આવી ગયા. તો સરસ મજાના માતાજીના દર્શન થઈ ગયા છે. બહુ બધી મજા આવી. તો હવે જાય છે. નિર્વિઘ્ને ચડાઈ ગયા. મસ્ત મજાના દર્શન થઈ ઉતરી ગયા અને આરામથી ચડી પણ ગયા. તો કેટલો મસ્ત અત્યારે તો પવન છે. સરસ મજાનો એકદમ મસ્ત પવન. મારી પાસે જોઈ શકો ચામુંડ માતાજીનું મંદિર છે. જે કોઈ ચડી ના શકતા હોય એમના માટે અહીંયા પણ સરસ મજાના દર્શન છે. તો આપણે જાય અંદર અને દર્શન કરી લઈએ ચામુંડ માતાજી. જય ચામુંડ માં. જય ચામુંડ. ચામુંડ એની બજાર છે.